જ્યોતિ શેઠ. શ્રી, અમારું સમર્પણ કમ્પ્લીટ છે એ કેવી રીતે કહેવાય? કે કારણ કે જ્ઞાન વિધિ પહેલી વાર લીધી ત્યાર તો સમર્પણ વિધિ કરી એ વખતે તો સમજણ હતી નહીં. હવે અત્યારે ભાવમાં તો એમ લાગે કે જ્ઞાનીને સંપૂર્ણ સમર્પણ છે જ, 100% છે એવું લાગે, પણ એમાં થર્મોમીટર તરીકે 5 આજ્ઞા તો ચૂકાઈ જવાય છે અને પછી યાદ આવે ત્યારે સેટિંગ થાય. તો આ સમર્પણ 100% કેવી રીતે કરી શકાય? થઈ જ ગયેલું છે 100%. ત્યારે જ પ્રતિથી બેસીએ કે હું જ્યોતિ નથી, હું શુદ્ધ આત્મા છું. એટલે આ સમર્પણ તો પતિ, એમાં શંકા રાખવા જેવું જ નથી. હા, આજ્ઞા નથી પડાતી એનું કારણ જુદું છે. આપણા ડિસ્ચાર્જ માલ ધક્કા મારે છે, મોહ છે, માન છે, લોભ છે, એ બધા ધાર્યું કરવું, એ બધા દોષો આજ્ઞાને ચુકાવડાવે છે. એટલે પાછું રીસેટ કરતા જવાનું, એટલે દોષ ખલાસ થતા જશે. આજ્ઞા અંશે પતતી જશે પાડવાની. એ ચૂકી જવાય એવું બનશે, કારણ મોહનો માલ એવો હોય ને તો આજ્ઞા એ ફાઇલ યાદ જ ના આવે. પછી કર્મ પૂરું થાય એટલે પાછું યાદ આવે, આ ફાઇલ હતી, સંભાવ રાખવો તો રાગદ્વેષ થઈ ગયા, માફી માગું છું, ફરી સંભાવિત નિકાલ કરવો છે. એટલે એ તમારું ગોઠવો છો, એ આજ્ઞા જ તમારી પછી સેટ કરો છો, અને એનાથી તમારું અંશે જ્ઞાન વધતું જશે. ચૂક્યા એ ટાઈમ બગડ્યો, પણ પછી જાગૃતિ આવી એટલે પાછું જ્ઞાન પકડી લીધું આપણે. એટલે સમર્પણમાં કંઈ કચાશ છે નહીં. એટલે એમ થતું હતું કે સમર્પણ અત્યારે હવે અનુભવ એટલી કક્ષા પહોંચવી જોઈએ ને. તે દાડે સમર્પણ જ્ઞાન ફર્સ્ટ ટાઈમ લીધું ત્યારે સમર્પણ થયું, તેથી જ હું શુદ્ધાત્મા છું લક્ષ બેસે છે, અનુભવ લક્ષ પ્રતિથી શરૂ થાય છે. એટલે સમર્પણમાં શંકા રાખવા જેવું નથી. હવે શું છે કે આપણે સમર્પણને બીજી રીતે લેવું હોય તો લેવાય, કે લાવો આપણે જરાક બીજા આ બાપજી શું સત્સંગ બોલે છે, આપણે દાદામાં છે એની કરતાં સારું છે કે નહીં, એ તપાસ કરવા નીકળો ને તો આ સમર્પણમાં કાચું કહેવાય. કે ભાઈ દાદાને તમે ઓળખ્યા નથી અને હજુ દાદા પાસે મને પૂરું નથી મળતું, બીજેથી કંઈક મળશે એની આશા અથવા લાલચમાં બીજે બધા ઘૂસો છો, એટલે તમારું કાચું કહેવાય. કે અહીંયા 5 આજ્ઞા અલ્ટિમેટ આપી છે, અને આ અનુભવ લક્ષ પ્રતિથી શુદ્ધાત્માનું એને અનંત કાળમાં, અનંત અવતારમાં કોઈ કાળે ના મળે એવું મળ્યું છે. કૃપાથી ને કલાકમાં પાછું અક્રમ રીતે. હવે 5 આજ્ઞા એક્ઝેક્ટ પાડીને બોલો સમાધિ રહેવું છે. લાગે ને 5% જો ગોઠવે ને જ્ઞાન, તો એ ચિંતા ના, એટલે આ 5 આજ્ઞા થોડી ગોઠવે ને, એક ભોગવટો ના આવે, એક ચિંતા ના થાય, એટલું બધું મુક્ત રહી શકે, એટલું બધું જબરજસ્ત આ આજ્ઞામાં છે બળ. એ તો અનુભવમાં આવે જ છે કે 5 આજ્ઞાથી ફિટ સેટિંગ કરીએ તો આવે જ છે કે ચિંતા રહિત નહીં, કમ્પ્લીટ રહે છે. બીજો ક્વેશ્ચન પૂછું? બોલો. પહેલો 2 શબ્દ આવે છે, સંસાર ભોગવવાનો મોહ અને લાલસા, અને બીજું આપણે કહીએ છીએ લોભ અને લાલચ. તો આ 3 શબ્દ, લાલસા, લોભ અને લાલચ, એમાં ડિફરન્સ નથી ખબર પડતી બહુ. લોભથી મોટું લાલચ કહેવાય. લાલસા એટલે થોડું મોજ ભોગવવાની જ ઈચ્છા છે, ભોગવવાની લાલચ છે. લાલચ જરા બહુ મોટું સ્વરૂપ છે. લાલસા એટલે એક જાતની ભૂખ છે ને, ક્યારે ભોગવી લો, કેવી રીતે ભોગવી લો, વધારે મેળવી લો. એટલે એને એ મોહના સ્વરૂપમાં જાય છે. અને લોભ એટલે ભેગું કરવું છે, વધારે મને મળે તો સારું, હજુ છે એની કરતાં એ અસંતોષ જ હોય છે, એમાં સંતોષ ના થાય, હજુ વધારે મળે, એ લાલચ હોય, એટલે કે લોભ કહેવાય છે. આ લાલચ એટલે લોભમાં એક જ બાબત હોય, પૈસાનો લોભ હોય કે કંઈક બીજો હોય, ત્રીજો હોય. લાલચ તો બધું ભોગવી લેવાની લાલચ. પૈસાએ ભોગવી લેવાનું, ખાવા પીવાનું ભોગવી લેવાનું, કોકને ઘરે ગયો હોય તો ત્યાંય શેમ્પૂ વાપરી નાખે, થોડો વધારે માથાનું તેલે વાપરી નાખે, મફત બધું ભોગવી લેવાનું. એટલી બધી લાલચ હોય ને, બધી બાબતમાં એને ભોગવવાનું ભૂલે નહીં, એ લાલચું કહેવાય. એવું પછી માનનો લાલચું થઈ ગયો હોય, પછી આ વિષયનો લાલચું થઈ ગયો હોય, લોભ પૈસા માટે ખોટા હાચા કરીને ભેગા કરી નાખે. એટલે એ ગમે તેટલું ભેગું થયા પછી પણ એને એમ જ થાય કે હજુ બધી રીતે ભોગવી લો, બધું જ ભોગવી લેવું હોય ને, વિષય હોય, માને હોય, લોભે હોય, આ બધી બાબતનો લાલચ હોય.
જ્યારે લોભીઓ પૈસાની બાબતમાં હોય અથવા જમીનો લે કરતો હોય એટલે ધંધો બસ પૈસા ભેગા કર્યા કરે, પણ કોણ વાપરશે, કોની માટે વાપરશો, કોની માટે ભેગું કરો છો, એ કશું સમજાય જ નહીં એને. બસ આટલું કરીશ, આટલા ટકા આવી જશે, મજા આવી ગઈ, બસ ધંધામાં પ્રોફિટ થયા કરે, મજા આવી જાય. કોની માટે ભેગા કરો છો? અને કંઈ સારા રસ્તે વાપરો ને, કશું છૂટે નહીં એને. એટલે લોભ કહેવાય, આ મોહ કહેવાય. મોહ એટલે વ્યક્તિનો મોહ હોય, જાતનોય મોહ હોય, ચીજ વસ્તુનોય મોહ હોય. એને ગમે મારો ધણી, મારા છોકરા, મારો પૈસો. એટલે મોહ વ્યક્તિ માટે હોય વધારે પડતો. એટલે બધું એ જાણવાનું કે આ બધું સંસાર સુખ માટે આ બધા મોહ ઊભા થાય છે. લાલસા એટલે ઈચ્છા, અને પછી વધારે પડતી ઈચ્છા એ લાલસા કહેવાય, તૃષ્ણા જેવું. અને એ બધું સંસારનું કંઈ પણ સુખ લેવા જવું ત્યારથી આત્મા તરફનો અંતરાય પડ્યો, આત્મા સુખનો. સમજાયું ને? પ્રદીપ મહેતા, તૃપ્તિ વ્યાસ. જય સચ્ચિદાનંદ. પૂજ્ય શ્રી પ્રદીપ મહેતા ફ્રોમ ડાલસ, ટેક્સાસ. બોલો. અક્રમ માર્ગ એ કૃપાનો માર્ગ છે એમ કહીએ છીએ. તો કૃપા રાજીપાથી શરૂ થાય, પછી રાજીપો થોડો ભેગો થાય, લાઈક 1000 રૂપિયા કે એમ, એટલે પછી કૃપા થાય, ને પછી ઘણી કૃપા ભેગી થાય એટલે પછી છેલ્લે કરુણા આવે. તો આ કન્ટિન્યુઅમમાં રાજીપાથી કરુણા સુધીનો જે જર્ની છે એમાં પ્રદીપ ક્યાં છે અને કેવી રીતે ખબર પડે, ને પ્રદીપ એવી ચિંતા કરવાની જરૂર છે કે એ વિચાર કરવાની, કે એવું કાંઈ ધ્યાન રાખવાનું? રાજીપો ભેગો કર્યા કરવાનો. પૈસો ભેગો થાય એટલે રૂપિયો થાય, રૂપિયો ભેગો થાય એટલે 100ની નોટ મળશે, 100ની નોટ મળી એટલે કરુણામાં આવી ગયા. પણ એ ક્યારે મળી 100ની નોટ કેમ ખબર? એટલે આપણે પૈસો ભેગો કરવામાં રાખો, રાજીપો. હું આજે એક ડગલું માંડું છું, દાદા રાજી થશે કે નહીં થાય તો પાછા ફરો, રાજી થાય એ રસ્તે આગળ વધો. રાજીપાને વધારતા જાઓ, એનું ફળ કૃપાપાત્ર થઈશું, એનું ફળ કરુણા પામીશું. બધું એના પરિણામ સ્વરૂપે છે. રાજીપો મુખ્ય છે. અને રાજીપો ક્યારે પ્રાપ્ત થાય? કયા પ્રમાણે ચાલો? આજ્ઞા પ્રમાણે ચાલો. આજ્ઞા એટલે બીજાના દોષ જુઓ, બીજાને દુઃખ આપો, બીજાના નેગેટિવ જુઓ, ભેદ પાડો, બીજા જોડે દ્વેષ રાખો, તો એ બધું રાજી ના થાય. દાદા રાજી ક્યારે થાય? કોઈ ગમે તેવું દુઃખ આપી જાય તો એ પોતે દુઃખ આપતો નથી, સમતામાં રહે છે. એટલે દાદા રાજી થાય કે આવી સરસ સમતામાં રહ્યા, તો એ કૃપા ઉતરી જાય એમને. સમજાય ને? એટલે આપણે રાજીપાનો ભાવ પકડીને ચાલ્યા કરો. દાદા રાજી થાય એવું કરવું છે. અને એનો સહેલો રસ્તો આજ્ઞા પાડવી છે. આજ્ઞામાં એ જુદાપણું વધારવું છે. તમે શુદ્ધાત્મા તરીકે રહીને પ્રદીપભાઈનો શું કરે છે જુઓ. કોઈકને દુઃખ આપતા હોય તો પ્રતિક્રમણ કરાવો, ફાઇલનો સંભાવે નિકાલ કરો. દરેક વખતે આજ્ઞા હાજર રાખીને વ્યવહાર પૂરો કરો તો દાદા રાજી થશે. જય સચ્ચિદાનંદ. થેન્ક યુ. તૃપ્તિ વ્યાસ, અર્ચના પટેલ. જય સચ્ચિદાનંદ. પૂજ્ય મહેશબેન. હા, આજે જે દાદા ભગવાન માટે પૂજ્ય કવિરાજશ્રીનું જે પદ આજે લોન્ચ થયું, જેના વાણી વર્તનને વિનય છે મનોહર, એ પદમાં મને અમુક પંક્તિઓ સમજી હતી. કારણ કે આની અંદર બહુ સુંદર દાદા ભગવાનની દશાની વાત કરવામાં આવી છે. જેના સુસ્મતમ સરસ્વતી સ્પર્શ તે મૌન આ સંજ્ઞાત્મા, એ એક પંક્તિ મને સમજી છે. બીજી છે જેના નિરાવરણો વ્યક્ત સગોપિત સિદ્ધાત્મા, અને ત્રીજું છે જેના માત્ર સમય પલ તપ ને રત્નત્રય પૂર્ણાત્મા. બહુ સુંદર શબ્દો છે, પણ બહુ દાદા તો અઘરા ખાસ પડે. કહેતા હતા, ભાઈ આ પદો ગાવા ના, સમજવા માટે માથાકૂટ ના કરશો. ગાશો ને એટલે બધું પહોંચી જશે અને મેં જરૂરિયાતનું પ્રગટ થઈ જશે. એટલે આ તો ઠીક છે, અર્થ થોડા જેટલા આપણી બુદ્ધિથી
સમજમાં આવે એટલું આપણે કરીશું. બાકી એ અર્થ તો બધો કહે ને કે દાદા ના જ પાડતા હતા કે હા અને 2-4 પદોમાં કદાચ અર્થ કરી શકીએ, બાકી એટલા બધા પદો છે ને કાંઈ સમજાય નહીં, આપણે અર્થે ના કરી શકીએ. એવી બધી વાતો છે, ગુહ્ય વાતો છે. છતાંય દાદા કે અક્ષરે છે કાંઈ નહીં એવા સરસ પદો છે. એટલે આ તો શું છે, બધું એટલું બધું વેલ્ડિંગ કર્યું છે. એમાં એકમાં એ 8 શબ્દોમાં તો આખું એસેન્સ બહાર પાડી નાખ્યું છે. બહુ ઊંચા શબ્દો છે અને એમ થાય કે આમાં આત્મદશાની જે ભાવના છે તો એ જોઈને પણ અહોભાવ થાય અને આપણે પણ એમ થાય એ કે ગાયા કરશો ને એટલે અહોભાવ વધ્યા કરશે અને અંદર એ જેનું નિધિધ્યાસન કરો, જેની ભક્તિ કરો તે રૂપ પોતે થયા કરશે, ઓટોમેટિક થયા કરશે. આ સમજવા જેટલું બુદ્ધિથી સમજાય એટલું સમજવાનું, તમારી જે રીતે જેટલું સમજાતું એટલું સમજવાનું, ના સમજાય તો ગાયા કરવાનું. એવું આવરણ એક વખત ગાઓ તો એક પડ તૂટે, બીજી વખત ગાઓ બીજું પડ તૂટે, એમ પડો તૂટતા પાછું અમુક શબ્દાર્થ સમજાય, પછી ઘણા કાળે પાછો ભાવાર્થ સમજાય, કરતાં પરમાર્થ સમજાય. 5-6 વાર તો મેં આજે સાંભળી જ લીધું. હા, 5-6 વાર બહુ ના કહેવાય. અને ના જેવું લોન્ચ થયું ને ત્યારે તરત જ અને સાંભળી લીધું અને બહુ ટ્રાય પણ કર્યો સમજવાનો. એટલે પછી બહુ બોજો નહીં રાખવાનો. 5 આજ્ઞા મુખ્ય સમજવાની એ છે. આ બધું સાધારણ સાંભળો, વાંચો, ભક્તિ કરો અને આનંદ મારો. દાદાની અદ્ભુત દશા શબ્દોમાં કવિરાજ લાવી શક્યા. એટલે આમાં તો શું છે, આપણે છતાં અર્થ લેવો હોય તો લઈએ, એ તો મારી સમજણ પ્રમાણે ટૂંકો. સૂક્ષ્મતમ સરસ્વતી સ્પર્શ એટલે જે વાણી એ લેવલની છે કે જે સ્થૂળ નહીં પણ સૂક્ષ્મતમ લેવલ સુધી, અને સરસ્વતી એટલે સ્યાદવાદ, અનેકાંત વાણી, સ્યાદવાદ વાણી. અને એ પાછું પોતે માલિક થતા નથી, એટલે પોતે બોલતા જ નથી એવી સ્થિતિવાળા. અને છતાંય આ વાણી એવી છે કે ઠેઠ સરસ્વતી એટલે મૂળ માલિકી વગરની વાણી એને સરસ્વતી કહેવાય. હૃદય સ્પર્શી વાણી એને સરસ્વતી કહેવાય. અને સામાનું બધાય પ્રકારનું અજ્ઞાનનો છેદ કરી નાખે, જ્ઞાન પ્રગટાવે એ આત્માના આવરણ તોડીને જ્ઞાન પ્રગટાવે એવી સરસ્વતી. અને એવી સરસ્વતી એટલે પોતે પાછા જ્ઞાતા દ્રષ્ટા જ રૂપે રહે છે, પાછા એના માલિક થતા નથી. એટલે એ વાણી સરસ્વતી કહેવાય એને. અને સંજ્ઞાત્મા એટલે પાછું એ શબ્દ એવું કહી નથી શકાય એવા, તો કે એવું કંઈક બોલે છે એ અંદરવાળો, જેમ પેલા 2 મૂંગા હોય ને, આમ કરે ને, 2 સમજી જાય એની ભાષા, થોડી વાર 2 સ્ટેશન પહોંચી ગયા હોય. તો એવું આ કે આ સંજ્ઞાત્મા એવી દશાવાળા છે કે તમારીમાં ભગવાનને સંદેશો પહોંચી જાય અને તમને સમજ ક્રિયાકારી થઈ જાય. એટલે એવી દશામાં પોતે વર્તે છે એમ કહે છે. પછી નિરાવરણો વ્યક્ત, સગોપિત સિદ્ધાત્મા એટલે આવરણો બધા નિરાવરણ થઈ ગયા છે. અને પ્રગટ વ્યક્ત એટલે આત્મા એટલો બધો પ્રગટ થયો છે કે જે સિદ્ધ ભગવાન, જે દુનિયા કોઈ કલ્પી શકે નહીં એ દશા સિદ્ધ ભગવાનની કહેવાય. એવી દશા એ લેવલે પોતે અનુભવે છે. એવી દશાવાળું સ્વરૂપ પોતે એ નિરાવરણ થઈને એવી દશા સુધીનો અનુભવ એમને વર્તાય છે. નિરાવરણો થયો છે એ દશા એમની. સિદ્ધ ભગવાન જેવી સ્થિતિ અત્યારે દેહ સાથે અનુભવી શકે છે, પણ બહુ કચાશ મુક્તિ છે ને 356 ડિગ્રી સુધી અમે પામ્યા. જ્ઞાન થયું ત્યારે 360 ડિગ્રીનો અનુભવ ટચ થઈને પછી ઉતરી ગયો. એટલે એ દશા સુધી પહોંચ્યા હતા એમ. જેના માત્ર સમય પલ, એટલે સમય એટલે પળ, એટલે પળથી નાનામાં નાનો ભાગ સમય કહેવાય. માત્ર સમય તપ. તપ એટલે શું કહે છે, ક્યારેય ભૂતગલ પરિણામમાં એકાકાર થતા જ નથી. એટલી બધી જાગૃતિ છે, ક્ષણે ક્ષણે, પલ પલ, સમયે સમયે. અને તે જ્ઞાન, દર્શન, ચારિત્ર અને આ તપ એ 4 પાયાથી પછી પૂરું થાય એવી પૂર્ણ દશાવાળા છે પોતે એમ. રત્નત્ર એટલે જ્ઞાન, દર્શન, ચારિત્ર પૂરું ક્યારે કહેવાય? તો કે તપ હોય જ એમાં. દર્શન, તપ, તો એટલાથી અનુભવ અને એટલું ચારિત્ર, તે સંપૂર્ણ તપ વર્તે છે એમને. એટલું બધું વર્તે છે કે હવે આ પૂર્ણ દશા સુધી સમયે સમયે તપ વર્તે છે. એટલે આત્મભાવ અને પૂતગલ ભાવ એકાકાર થઈ શકતા જ નથી એમના. એટલી બધી અનુભવની ઊંચી દશા છે એમને.
થેન્ક યુ. જય સચ્ચિદાનંદ. અર્ચના પટેલ, મહેશ, તેજલબેન પટેલ, બોલો. મહેશ, જય સચિદાનંદ. પૂછીથી આપણી ચેનલ કોટી કોટી બંધન. પછી ગત વર્ષે માન માટે પ્રશ્ન હતો. તમારા આશીર્વાદથી માનની ગાંઠ દેખાવી છે, સાથે સાથે ગર્વસ પણ દેખાય છે. એમને માટે શું કરવું, કેવી રીતે સામાયિક અને કેવી રીતે સમજણ આપણી વિનંતી. પછી એમને નિકાલવા માટે શું કેવી રીતે નીકળી શકે? એટલે આ જ માનની ગાંઠ તો શું છે કે કોઈ અપમાન કરે એવું બને જ ખરું. હા, આ ઘરમાં જ આવે, કોઈ કસ્ટમરથી આવે ત્યારે આપણે દોષિત નહીં જોવાના, તો માનની ગાંઠો ગળશે. ઉપકાર માનવાનો કે સારું થયું મારી ગાંઠ તોડી આપી. એ દાદાના કામમાં બધા મહાત્માઓ સાથે કામ કરતા હોય તો એમાંય કોઈક વખત કોઈ અકળી જાય તો આપણે અપમાન જેવું લાગે, ત્યારે તપ કરવાનું. અને બીજું માન કેટલું હું સરસ કરું છું, કેટલો હોશિયાર છું, તો એ બધું મેં ઊભું થાય તો મોનો ભાગાકાર કરવાનો, એ અહંકારનો ભાગાકાર કરવાનો. શું માની બેઠા છો તમે, ક્યાં આપણે હજુ કેટલા લોચા તો પડે છે, હજુ કેટલું હજુ જ્ઞાનમાં હજુ કેટલું કાચું છે. એટલે જે માન અહંકાર ઊભો થતો હોય તે મેં પાછો ફેરો કરવું આપણે. ગર્વરસમાં એવી રીતે જ આખું ભાઈ કેટલું સરસ કર્યું, તમે કર્યું કે સંજોગોએ કર્યું, એમ પેલો ગોઠવ કરતા જઈશું તો ગર્વરસ પરિણામે ખલાસ થતું જશે. માને પરિણામ કહેવાય. હું મહેશ માનીએ ને પછી કંઈક વિશેષ માનીએ એટલે માન ઊભું થાય. બીજા નીચા ગણતો હોય એટલે માન કહેવાય. તો આપણે પોઝિટિવ જુઓ, પોઝિટિવને એપ્રિશિએટ કરો લોકોના, તો આપણું માન ઉગળતું જાય. પૂછે જો જ્ઞાન લીધા પહેલે જે ગર્વસ લીધો છે એમને કી માટે ધોઈ શકે? એ હવે નવું ઊભું થાય એને ચોખ્ખું કરો ને. તે દાડા યાદ આવે તો ચોખ્ખું કરીશું, કે બોજો રાખવાની જરૂર નથી. અત્યારે ઘણી બધું સરવૈયું આવી જ જશે. અત્યારે દુકાન સારી ચાલે ને અને આમ મનમાં પાછું થઈ જાય કે આપણે કેટલું સરસ ધ્યાન રાખીને ચલાવીએ છીએ, ઘર કેટલું શાંતિ છે, બધાને કેટલું સરસ કમાવું છું મારી મહેનતથી. એટલે આપણી મહેનતથી ગ્રાહક ના આવે તો શું કરીએ? એટલે આ બધું કેટલા સંજોગ ભેગા થાય ત્યારે કાર્ય થાય છે. એને આપણે કે મેં કર્યું, કેટલું સરસ કર્યું, એ ઊભું થાય એટલે આપણે સાયન્ટિફિક સર્કમસ્ટન્શિયલ એવિડન્સ દેખાડ કરવાના. હું કંઈક વિશેષ છું, આ નીચો દેખાય એટલે પાછું પોઝિટિવ જુઓ, પોઝિટિવ દેખાડો. અને ઊંધું જોયું એને કરતાં આપણે એના પ્રતિક્રમણ કરીએ અને આપણે માનથી બીજા નીચા નથી ગણવા. આપણે બધાને રિસ્પેક્ટ રાખવા છે, ભગવાન બેઠા છે મેં. એટલે એ માનને પાછું ફરતા જઈએ, એમ કરતાં ઓગળ્યા કરે. લોકો તોડી આપે ત્યારે ખરેખર માન ઓગળે, ત્યારે રક્ષણ નહીં કરવાનું. જય સચિદાનંદ. અર્ચના પટેલ, જય સચિદાનંદ તેજલબેન, પ્રભુજી. બોલો. મારો તેજલ હંસલો. મારો પ્રશ્ન હતો કે વૃત્તિઓ એટલે શું અને કેવી રીતે કામ કરે છે? વૃત્તિ એટલે એ મૂળ શું છે કે અહંકાર, મારે આજે વહેલા સૂઈ જવું છે નક્કી કર્યું એટલે પછી મારે હમણાં નહીં, મારે સૂઈ જવું છે આજે વહેલા, હું થાકી ગઈ છું, એટલે ખાવા ઊંઘવામાં વૃત્તિઓ ચાલુ થઈ જાય. એ બધું જેની માન્યતા ઊભી થાય ને એટલે જેવો અહંકાર એ વૃત્તિઓ પછી ચાલુ થઈ જાય. એ નિયમ છે. એટલે જેવો અહંકારના બચ્ચા કહેવાય વૃત્તિઓ બધી, અહંકારના બચ્ચાઓ બધા. ખાવાનું ઈચ્છા થાય, આ ખાવા આજે મહિનાથી હોટલમાં ગયા જ નથી, હોટલમાં જઈશું મજા આવશે, એટલે વૃત્તિઓ ખાવામાં છે ચિત્ર. પંજાબી લઈશું, આ વખતે તો ચાઇનીઝ ને મેક્સિકન તો બધું બહુ ખાધું, એટલે વૃત્તિ ઊભી થાય ખાવાની. આમ ખાઈશું, તે ખાઈશું. પણ ફરવા જવું હોય તો જોવાની વૃત્તિ ઊભી થાય, જાણવાની વૃત્તિ ઊભી થાય, શું હશે કેવું હશે, ભોગવવાની વૃત્તિ ઊભી થાય. પણ પેલું નક્કી કર્યું ને કે મારે સૂઈ જવું છે તો એ વૃત્તિ નહીં. ના, નક્કી કરવું એ માન્યતા છે, નક્કીપણું છે, અહંકારનું નક્કીપણું. પછી નક્કી કર્યા પછી આ બધું ઊભું થયા કરે વૃત્તિઓ બધી. જલ્દી સૂઈ જાય તો સારું, રેસ્ટ મળે ને. કાલથી મોટો પ્રોગ્રામ શરૂ થવાનો છે, આજે રેસ્ટ લઈ લઉં. એટલે ત્યાંથી જ વૃત્તિઓ શરૂ થઈ ગઈ. હા, વૃત્તિ ઊભી થઈ આવી. આ વૃત્તિઓ ઊભી જ થયા કરે. ના કહેશે
સવારે ગાંઠિયા અને જલેબી રાખે છે, એટલે ખાવાની મજા આવશે. તે એ વૃત્તિઓ પછી રાત્રે યાદ આવ્યા કરે, સવારે ઉઠીએ તો યાદ આવ્યા કરે. એ વૃત્તિ ખાવામાં યાદ કર્યા કરે, એક વૃત્તિ ગઈ કહેવાય. એટલે આપણે જે બાજુ વાળવી હોય એ બાજુ વળાય. હા, નક્કી કરો તો એ બાજુ વળે પછી, નહીં તો પેલું ઊંધું નક્કી થયું તો ઊંધી બાજુ વળ્યા કરશે. એટલે આપણે નક્કી શું થયું? હું શુદ્ધા, એટલે વૃત્તિ વહે નિજ ભાવમાં. હવે પોતીઓ ઘરે મોહ ભોગવવામાં રખડવામાં નહીં જાય, શુદ્ધાત્માના ઘરમાં પાછી પડશે. શુદ્ધાત્માનો અનુભવ જોઈએ, હવે આ ભૌતિક નથી જોઈતું, એ બધું પાછી ફરે. તો નક્કી કર્યું હોય કે 11 કરવી છે અને બપોર થાય ને એટલે પછી જમવાનું યાદ આવે, તો એ નક્કી સવારે કર્યું તો એ વૃત્તિ એ પ્રમાણે વહેવી જોઈએ ને? રહેવી જોઈએ. પણ આમાં શું છે, નક્કી કરવું એક છે અને ગયા ભાવમાં બધા બાંધેલું નક્કી પણ જુદું હોય. એટલે એ 10 વખત પહેલું નક્કી કરેલું હોય તો પછી ખાધા વગર રહેવાય નહીં, ખાધું તો પડે જ, ઉપવાસ તો ફાવે જ નહીં. ઉપવાસ કરું ને તે તો હાડકામાં શરીર બહુ ચૂસાય, બહુ થાક લાગી જાય. રાત્રે તો પછી આમ અંધાર આવી જાય, દાડે તારા દેખાય, એટલે મારે ખાધા વગર તો ચાલે જ નહીં. એવા બધા કરેલા ભાવ હોય તો પછી નક્કી કરો ખાવું નથી, તે 2-3 કલાકમાં તો પછી ચાલુ થઈ જાય. 11 સવારે ગઈ, કાલની 12 સાંજે ચાલુ કરી દઈએ. એટલે વૃત્તિઓ બધી ખાવામાં જતી રહે પછી. એટલે આપણે જોર મારવું નથી. સાધારણ આપણું અક્રમ વિજ્ઞાન જુદું છે. આજે કહું તો ભૌગોલિક બાબતો, રિલેટિવ બાબતોમાં નક્કીપણું કરવા કરતાં રિયલનું નક્કી કરો. 5 આજ્ઞામાં રહેવું છે, જુદાપણાની જાગૃતિ રાખવી છે, નિર્દોષ જોવા છે. તો એ બધા એના પુરુષાર્થમાં રહો. આ ખાવું સહજ ભાવે રહો, ભાઈ જેવું અનુકૂળતા પ્રમાણે ખાજે. આહારી આહાર કરે, નિરાહારી ઊંચા. નિરાહારી પદમાં રહેવું છે એ નક્કી કરો, મારે એ જાગૃતિમાં આગળ વધવું છે. ઇમ્પોર્ટન્ટ એ ભાગ છે કે આપણા હોમ ડિપાર્ટમેન્ટને મજબૂત કર્યા કરો. ફોરેનમાં સુપરફ્લુઅસ રહો. પણ આવું છે બધી ફોરેનમાં જે મારે કહે ને કે સોનાના દાગીના બહુ જ હવે હીરાનો કરાવો છે, તે પછી વૃત્તિઓ રહ્યા જ કરે. આમ બજારમાં નીકળ્યા ને ફેમિલી તો દુકાનમાં જોયું, હા કંજૂસ છૂટતા નથી પૈસા કહે છે. તે હસબન્ડને બિચારાને પર ચીડા ખાયા કરે, પૈસો આપતો નથી. મેં મારી રીતે ભેગા તો કર્યા છે, પણ હવે કેવી રીતે મારું વાપરીને કરું? પાછું પૂછશે તો જવાબ ક્યાંથી આપીશ? તે પછી કટપટ ચાલ્યા જ કરતી હોય. તે વૃત્તિઓ બધી કપટ કરવા વૃત્તિ, ખરીદવા માટે વૃત્તિ, બધું ચાલ્યા કરતી વૃત્તિ. એને પેલો મોહ થયો ઊભો, દાગીનો જોઈએ હીરાનો, તો એ વૃત્તિઓ પછી ઊભી થઈ જાય ને. બીજો એક પ્રશ્ન પૂછી લો. શબ્દો ગુણ અને પર્યાય સહિત હોય છે, એ કેવી રીતે? એટલે આ તમે બોલો ને આ માણસ નલાયક છે, બોલ્યા ને તો એ શબ્દ અસર કરે સામાન્ય, એની વાઇબ્રેશન પહોંચે અને પેલા માણસને આપણી માટે અભાવ થઈ જાય. ખબર ને આની પાસે જવાનું ગમતું નથી, આ હાજરી ગમતી નથી. આપણને લાગે મેં શું આપણે ઊંધું બોલ્યા એની માટે, તો એને વાઇબ્રેશન પહોંચી જાય. એટલે દરેક શબ્દ એની અસરો કરનારું છે, ગુણ પર્યાય સહિત હોય. એટલે આપણે કહે ને પોઝિટિવ બોલો, કોઈની નેગેટિવ વાતમાં તો કે ના એના કરતાં ઘણું સારું છે, પહેલાં કરતાં બહુ સરસ ફેરફાર થઈ ગયો, પોઝિટિવ કરી નાખવાનું, નેગેટિવમાં નહીં પડવાનું. નહીં તો નેગેટિવ ભેદ પડાવે, અંતરાય પાડે. બધા પોઝિટિવ બોલો ને તો ભેદ નહીં પડે વ્યક્તિઓ. નહીં તો આ શબ્દો બધા અસરો કરે. કોઈના અવળા બોલો, અથવા તો મને તો કે ને ચા વગર ફાવે જ નહીં, ચા ના પીધી હોય તો માથું ચડી જાય, ઓનલી 1 કપ ટી ના ચાલે, 2 કપ ટી ચાહીએ. તો પછી એ બધું અસર કર્યા કરે. એટલે એવું બોલે, મન બોલે, પછી વાણીમાંય નીકળી જાય. તો એ આપણે ધીમેથી ભાગાકાર કરવો. અને હવે ચા વગર ચાલે છે ઘણું, પહેલાં કરતાં બહુ ઓછી ડિમાન્ડ રહે છે. મળી તો સારું, ના મળી તો વાંધો નહીં. હું બોલું જ નહીં કે છે ના મળી તો ચાલે. એટલી બધી ગાંઠ મોટી હોય અતિ એવી. એટલે આવો બધો ભરેલો માલ આવું બધું નીકળ્યા કરે. જય સચિદાનંદ પૂજ્ય છે.